અન્ય સમાચાર રાજકોટમાં સહકારી મંડળીના નામે લોકોને લગાવવામાં આવ્યો છે ચૂનો। એક બે નહીં પરંતુ 11 કરોડ રૂપિયા લોકો પાસેથી લઈ લેવામાં આવ્યા અને પછી પરત આપવામાં ન આવ્યા। પોલીસે ગણતરીના કલાકોમાં કૌભાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે। જો કે આ કિસ્સામાં લોકોએ વધુ વ્યાજની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે। सहकारी मंडळीए करी करोड़ोनी छेतरपिंडी। व्याजनी लालच आपी लोकोने फसाव्या। मनी प्लसना नामे लोकोने लूंट्या। केवी रीते मळशे लोकोने रूपिया परत? રાજકોટમાં વધુ એક સહકારી મંડળી દ્વારા કરોડોની છેતરપિંડી કર્યાની ફરિયાદ સામે આવી છે। મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ સામે છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। 11 કરોડ 8 લાખની છેતરપિંડી કરવામાં આવી છે જેવી ફરિયાદ છે। રોકાણ પર દર મહિને 1% વ્યાજની લાલચ આપી હતી। ફરિયાદી અને તેમના સંબંધીઓને સ્કીમ જણાવી એફડી કરાવી હતી। એફડીની પાકતી મુદ્દતે રકમ પરત ન આપતા છેતરપિંડી થયાનું સામે આવ્યું છે। સ્થાનિક પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। 11 કરોડથી વધુનું ફુલેકું ફેરવી જનાર મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગા સામે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે, પરંતુ જે લોકોના પૈસા ફસાયા છે તેઓ હાલ ખૂબ જ ચિંતામાં છે। રૂપિયા મેળવવાની લાલચમાં કેટલાક લોકો છે તે પોતાના રૂપિયા ગુમાવતો હોય છે। કંઈક આવો જ કિસ્સો રાજકોટમાં પણ સામે આવ્યો છે। મની પ્લસ સહકારી મંડળી છે તેમાં ઊંચું વ્યાજ મેળવવાની લાલચમાં કેટલાક લોકોએ રોકાણ કર્યું, પરંતુ હવે તેને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના નાનામોવા રોડના મની પ્લસ શરાફી સહકારી મંડળીની ઓફિસના દ્રશ્યો કે જ્યાં અત્યારે તાળા લાગી ગયા છે। આખા મામલાની વાત કરવામાં આવે તો જે ફરિયાદી છે તેમના દ્વારા દર મહિને 1% વ્યાજની લાલચમાં અહીં 40 લાખથી વધારે રૂપિયાનું રોકાણ છે તે કર્યું હતું। જો કે જ્યારે પાકતી મુદત આવી ત્યારે શરાફી મંડળીના સંચાલકો છે તે ફરાર થઈ ગયા છે। સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં જે મુખ્ય સંચાલક અલ્પેશ ડોંગા છે તેની સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જે મની પ્લસ શરાફી સહકારી મંડળી છે તેમના દ્વારા જે ફરિયાદી અને તેની સાથેના અલગ અલગ સગા સંબંધીઓ પાસેથી 11 કરોડ 8 લાખ રૂપિયાનું આ કૌભાંડ છે તે આચર્યું છે। જે રોકાણકારો છે તેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું। મહિને 1% વ્યાજ આપવાની લાલચ છે તે આપવામાં આવી હતી અને જ્યારે એફડીનું 1 વર્ષ પૂર્ણ થયું ત્યારે પાકતી મુદતે જ્યારે રોકાણકારો છે તે રૂપિયા મેળવવા ગયા ત્યારે શરાફી મંડળીના સંચાલકો છે તે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને ફરાર થઈ ગયા હતા। હાલમાં તાલુકા પોલીસ દ્વારા અલ્પેશ ડોંગા સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। જોવાનું રહેશે કે શરાફી મંડળીના કેટલા લોકો ભોગ છે તે બન્યા છે। મહત્વનું છે કે જે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઊંચા વ્યાજની લાલચ આપીને અનેક રોકાણકારો છે તે રૂપિયા રોકતા હોય છે, પરંતુ તેમની વિશ્વસનીયતા સામે હવે સવાલ છે। પરંતુ આ આંક હજુ ઊંચો જવાની શંકા છે। આરોપી અલ્પેશ ડોંગાની જાળમાં બીજા કેટલા ફસાયા છે? કે જે રકમ એમને ફરિયાદી પાસેથી લીધી હતી અને શાહિદો પાસેથી લીધી હતી, આ રકમ બીજા સામાન્ય માણસોને વ્યાજે આપવામાં આવેલ હતી એમના દ્વારા, અને વ્યાજે આપવાના બદલે એમના પાસેથી જમીનના દસ્તાવેજો પણ કરાવી લેવામાં આવેલ હતા। હજુ સુધી આ તપાસ દરમિયાન જેટલા શાહિદો મળ્યા છે એમના આ શાહિદોના કેટલી રકમના જે કૌભાંડ કરવામાં આવેલ છે આ બદલે એમના દ્વારા જે પ્રોપર્ટીઝ અને જે વસ્તુઓ ખરીદવામાં આવેલ હતી એની વિગત મેળવી લેવામાં આવી છે અને એમને ટાંચમાં લેવામાં આવશે। પહેલા બીઝેડ કૌભાંડ અને હવે આ સહકારી મંડળીનું કૌભાંડ। વધુ વ્યાજ કમાવવાની લાલચમાં લોકો લૂંટાઈ રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે મંડળીએ કેટલા લોકોને લગાવ્યો છે ચૂનો? કેટલા લોકો સાથે થઈ છે ઠગાઈ? વધુ વ્યાજનું લાલચ ભારે પડી શકે છે। કહેવાય છે કે લોભિયા વસે ત્યાં ધૂતારા ભૂખે ના મરે। આ કિસ્સામાં આ કહેવત પણ સાચી સાબિત થઈ રહી છે। રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટીવી।